तो हेलो गाइस, स्वागत है તમારું આજના ન્યૂ વ્લોગ વિડીયોમાં। તો આજ અમે ગઈ રહ્યા હતા દીવ। તો આગળનો વ્લોગ જોજો, પૂરો વિડીયો છે આજ દીવનો, જોતા રહેજો તમે। જઈશું પહેલાં તો પેટ્રોલ પંપે। તો પેટ્રોલ પંપે આવી ગયા। રાતના લગભગ વાગી ગયા છે 3 3:30 થઈ ગયા। તો પેટ્રોલ વાળા પણ એમ કહે છે કે 3 લીટર 3,000 નાખી દઈએ, વધારે નહીં નાખ્યા પેલા 3,000 નાખી દીધું આપણે સાહિલભાઈ પેટ્રોલ નખાવે છે। તો સવારે પડી ગઈ 150 કિલોમીટર કાપ્યું અમે। બસ એવું થઈ જશે ફોટોશૂટ કરવો તો ફોટોશૂટ પણ થઈ જશે। કલ્પેશ ફોટોશૂટ કરે તો અમારા કરણજી ફોટો પાડે છે, આપણે બ્લોગ બનાવીએ છીએ। ફોટોશૂટ થાય છે ગાડી દીપકભાઈ। દીદી એટલા માટે અમે પકોડી ખાવા। તો પકોડીની 5 પ્લેટ અમે મંગાવી છે। જુઓ એમાં શું ખાવા હતું। બપોરના 2 વાગી ગયા છે। તો અમે જઈશું અમે હોટલમાં જમવા માટે। તો પેલો આ છે હોટલ, મહાદેવ હોટલ। કાઠિયાવાડી, પંજાબી, ગુજરાતી કંઈ પણ મળી જાય એ ગાડી। હોટલ પણ એકદમ મસ્ત યાર, ફોટોશૂટ માટે એક નંબરની જગ્યા। એકવાર આ બાજુ આવો દી બાજુ તો વિઝિટ કરજો। ભૂખ લાગી। તો અમે જમીને નીકળી ગયા છે હોટલની બહાર। તો ફરી પાછા ગાડીમાં જવા દઈશું। લગભગ 250 કિલોમીટર જેવું કાપ્યું। ફરી ગાડી ચાલુ થઈ ગઈ છે આપણો। તો અમે હજી લગભગ મિનિમમ 4-5 વાગે પહોંચી।
હજુ ખાટલી આગળ મળતું શાંતિ રાખ એમ નહીં બોટલ લઈ જાય પણ મળવા તો દે આપણે આવવાની ખબર હા નહીં કોઈ બહાર તો હઈ કહું અમે તો આઈ ગયા બોર્ડર ની અંદર જ આપણે આવું છે સત્ય નહીં વાઇન શોપ તો દેખી નહીં મેરે ખાકોડી है ઓય એને નહીં નાખો કદો કે બે એક ચડાના 100 રૂપિયા 500 રૂપિયાના પોટ શર્ટ કરી નાખો લે પૈસા મોટા તો નહીં મારા ભાઈજાન છે પૈસા મોટા લે ચાલ રાખડી ના આપા કાપા જઈએ ભાઈ બાર આ ખાઈ લે સોંજી રાત ઉદે તમે ઓઢળા બધી કેમ બગાડ મુના લાવત ના ઓય દીમાં આવા કે નહીં મજા હા કે નહીં ફૂલ મત ચાલા બોલે મારી જાન દરિયો શું કરણજી લુગડા લઈ જાવ તો બીજા લઈ લેશું વચ્ચે ફોટો ના પડે ચાલો વિડીયો પડે ને હા ચાલુ વિડીયો ફોટો ના પડે તો ચાલુ છે પડી જાય એ લાઈટ વાળું દીવ હો શું પીવાનું લે અલા બિયર ના હોય બિયર પીવો અરે પીછી આવે બિયર તો બકવાસ માણસ છે અલા સોરી ડાયરેક્ટ આવું આપણે ડાયરેક્ટ લોસ્ટર મારી દે ખબર હશે કે આપણો વિષય આપણે બોલો હા કંપની આશી આપણે કે આ તો માફ કોને કર્યા Somebody help! Somebody help! Somebody help! Help! Please! Help me! બસ ને હવે કતા ફોટો પાડો મસ્ત દીપાલે આ મેલતો ઉસાડો પેકેજ શું રૂમ રાખવાનું તો અમે હવે રૂમ રાખવા માટે આવ્યા હતા રૂમ